સૌને આત્મવિશ્વાસથી રામ ભક્ત હનુમાનજી મહારાજ, રામ ભક્ત જલારામ બાપા, સૌ પવિત્ર ભક્તજનોની પવિત્ર મનોકામનાઓ પરિપૂર્ણ કરે. મારો આત્મવિશ્વાસ હંમેશા મારા દિલમાં રહે છે, એ હંમેશા ખુશ રહે છે. મારા આત્મવિશ્વાસની સાથે વાતો વર્તમાન સત્સંગની હું કરતો રહીશ. 2026ની નવી એક સફર છે મારી, અને હનુમાન ચાલીસાની સાથે અને વાતો વર્તમાન સત્સંગની અંદર મને ગઈકાલે મારા સત્સંગમાં મને પ્રશ્ન પૂછાણા, બાપુ કંઈક જૂના ગીતની સાથે અમને કમ્પેરિઝન કરાવો, તો એને કોઈ નેગેટિવ ન વિચારતા. જૂનું ગીત એવું હોય છે કે અગર તુમ ન હોતે, આપણા માતા પિતા નથી તો આપણે આ ધરતીમાં ન હોત. આપણે દુનિયામાં આવ્યા છે, દુનિયા આપણામાં નથી આવી. મા બાપ છે તો આપણે છે. એટલે ગુરુ માત પિતા, ગુરુ બંધુ સખા, એટલે સત્ય પ્રેમ કરુણાની સાથે એક સફર નવી 2026ની મારી ચાલુ છે, વીરપુર ધામથી અયોધ્યા ધામ સુધીની. અને હું સત્સંગ કરતો રહીશ હનુમાન ચાલીસાની સાથે. નહીં સાઉન્ડ સિસ્ટમ, નહીં કોઈ જાતનું કાંઈ નહીં. સત્સંગ તો સાધુનો દીકરો છું હું, રામાનંદી સાધુ છું. હાલતો ચાલતો પ્રયાગ થઈને ગમે એની ઘરે બેસીને સત્સંગ કરી શકું. એટલે મારે કોઈ અપેક્ષા નહીં, કોઈ ઉપેક્ષા નહીં. હું તો રામ રોટીનો ચાહક છું. એટલે આજની ચોપાઈ મારી વીરપુર ધામની અંદર હશે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારીશ. સૌને આત્મવિશ્વાસથી જય સિયારામ, જય જલારામ.